પ્રારંભમાં વ્યાસજીનું અને નારદજીનું સંવાદ બતાવવામાં આવ્યું છે કે જ્યાં વ્યાસજીએ મહાભારત લખી, મોટા મોટા પુરાણો લખ્યા, વેદોનું વિભાજન કર્યું, પણ મનમાં આનંદ ન હતું. નારદજી પરિભ્રમણ કરતા કરતા પધાર્યા અને શ્રી નારદજીએ કહ્યું કે આપના મનમાં એટલા માટે આનંદ નથી કારણ કે આપે હજી સુધી ભગવાનના યશનું ગાન નથી કર્યું. જ્યારે આપ ભગવાનના યશનું ગાન કરશો ત્યારે આપનું મન આનંદથી ભરાઈ જશે. વ્યાસજીએ ધ્યાન ધર્યું છે અને વ્યાસજીને સમાધિ પ્રાપ્ત થઈ અને સમાધિની દશામાં જે વ્યાસજીના હૃદયથી જે ગ્રંથ પ્રગટ થયું એ જ અહીં બિરાજમાન શ્રી ભાગવત મહાપુરાણ છે કે જે વ્યાસજીએ લખ્યું નથી પણ વ્યાસજીના મુખમાંથી પ્રગટ થયું છે. રચના નથી આ, પણ આ ગ્રંથનું પ્રાગટ્ય છે. બહુ ભૂખ્યા હો અને મનપસંદ વસ્તુ ખાઓ તો વાહ કહેવું નહીં પડે, પણ વાહ નીકળી જાય. થાય કે નહીં? અરે હા કે ના તો બોલો ભાઈ. જાગો છો કે ઊંઘ આવે છે બધાને? ઊંઘ આવે તો કહેજો. જ્યારે શ્રી વલ્લભે શ્રી યમુનાજીના દર્શન કર્યા તો મુખમાંથી નમામિ યમુનામહમ નીકળી પડ્યું, લખ્યું નથી. જ્યારે શ્રી વલ્લભે શ્રીજીના દર્શન કર્યા, શ્રી ચંદ્રમાજીના દર્શન કર્યા ત્યારે મુખમાંથી મધુરાધિપતે અખિલમ મધુરમ નીકળી પડ્યું, શ્રી વલ્લભે લખ્યું નથી. એ રીતે જ્યારે શ્રી વ્યાસજી સમાધિસ્થ થયા તો મનમાંથી ભાગવત શાસ્ત્ર પ્રગટી ગયું, વ્યાસજીએ લખ્યું નથી. અને એટલા માટે શ્રી વલ્લભે આને સમાધિ ભાષા વ્યાસસ્ય એવું કહીને આને સંબોધ્યા છે કે ભાગવત તો વ્યાસજીની સમાધિની ભાષા છે. તો છે મારી. વાગી ગયા છે 6:30. આપણને 7 દિવસમાં 12 સ્કંદ પૂરા કરવા છે. એમાં કાલે આપણો નરસિંહ જન્મ છે. નરસિંહ જન્મ એટલે સપ્તમ સ્કંદ. હજી આપણી ગાડી બહુ સ્લો ચાલી રહી છે એટલે હવે થોડું આપણે એને બુલેટ ટ્રેનની સ્પીડ ઉપર આપણને એને ધીરે ધીરે લાવવી પડશે. તો મહાભારતના અંતિમ પ્રસંગો યાદ આવી રહ્યા છે કે જ્યારે યુદ્ધ થઈ ગયું, ભીમે ગદાના પ્રહારથી દુર્યોધનના જાંઘ ઉપર પ્રહાર કર્યો અને દુર્યોધન મરણાસન્ન હતા, મૃત્યુ પામવાના હતા. એટલામાં એમના સખા ગુરુ દ્રોણના પુત્ર એટલે કે અશ્વત્થામા, કોણ? અશ્વત્થામા ત્યાં પધાર્યા, ત્યાં આવ્યા અને એમણે જોયું કે મારો સખા બહુ દુઃખી છે અને એની અંતિમ ઈચ્છા છે કે પાંડવોની મૃત્યુ થઈ જાય. પ્રણ લીધું કે હું મારા મિત્ર માટે પાંડવોના 5 પાંડવોના શિર જ્યાં સુધી હું મારા સખા પાસે ન લઈ આવું ત્યાં સુધી હું આને મરવા નહીં દઈશ. અશ્વત્થામા રાત્રિના સમયમાં દ્રૌપદી જ્યાં સૂઈ રહ્યા હતા અને બાજુમાં 5 પાંડવના બાળકો સૂઈ રહ્યા હતા. સાંભળજો ધ્યાનથી, અદ્ભુત વાર્તા છે. દ્રૌપદી સૂઈ રહ્યા હતા અને બાજુમાં પાંડવના 5 બાળકો સૂઈ રહ્યા હતા. રાત્રિના અંધકારમાં અશ્વત્થામાને એ દેખાયું નહીં કે આ પાંડવો છે કે પાંડવ પુત્રો છે. બાળકો બહુ નાના હતા, 2 વર્ષના કે 3 વર્ષના હશે. અને રાત્રિના અંધકારમાં જલ્દબાજીમાં અશ્વત્થામાએ પાંડવોની જગ્યાએ 5 પાંડવના બાળકોને મારી નાખ્યા. અને જ્યાં બાળકોને મરતા જોયા એ 5 બાળકોની માતા દ્રૌપદી, જે દ્રૌપદીથી શીખવું જોઈએ આપણે, જોર જોરથી રડવા લાગ્યા. સ્વાભાવિક છે, બાળકોને મરતા જોયે એટલે જોર જોરથી રડવા લાગ્યા. અર્જુન સાંભળી ગયા. અર્જુન દોડતા દોડતા આવ્યા, કૃષ્ણ દોડતા દોડતા આવ્યા. દ્રૌપદી, તમને શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? ખબર પડી છે કે પાંડવના 5 બાળકો મરી ગયા છે. એટલું દુઃખ વ્યાપ્ત થયું. અર્જુને નિયમ લીધો કે હવે તો જ્યાં સુધી હું આ બાળકોના હિંસકને તારી સામે ન લઈ આવું ત્યાં સુધી હું ચેન નથી લેવાનો. બાળકોની હત્યા કરી હતી અશ્વત્થામાએ અને પકડીને બ્રાહ્મણો નતરામ ગુરુ. અરે અર્જુન, આને છોડી દો, આ તો આપણા ગુરુના દીકરા છે. અર્જુન કહે, પણ અરે દેવી, આ વ્યક્તિએ તો તારા 5 બાળકો માર્યા છે. તો કે એટલા માટે જ હું ના પાડું છું. માં રોદી દસ્ય જનની, આની માતાને અપ્રસન્ન ન કરો.
માતા તરીકે મને ખબર છે કે પુત્રનું શોક કેટલું અથાહ છે, અને એટલા માટે હું ક્યારેય ઈચ્છા નથી રાખતી કે આની પણ માતાને એવી ગતિ પ્રાપ્ત થાય. હવે અર્જુન અને ભગવાન કન્ફ્યુઝ થઈ ગયા. એક તરફ હાથમાં તલવાર, બીજા બધા કે મારી નાખો અશ્વત્થામાને, આને આપણા 5 બાળકોને માર્યા છે. પણ દ્રૌપદી કહે કે નહીં મારો, છોડી દો આને, છોડી દો, આપણા ગુરુનો બાળક છે આ. અને એટલે કૃષ્ણએ હવે એક મધ્યસ્થી અપનાવી. એમણે કહ્યું, બ્રહ્મ બંધુર્ન હંતવ્યો આતતાઈ વધારહણઃ. બ્રાહ્મણને ક્યારે ન મારવા જોઈએ, પણ દુષ્ટોને છોડવા પણ નહીં જોઈએ. આપણે જોઈશું આગળ મહાભારતના પ્રસંગોમાં આગળ આવશે અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા. તો ઠાકોરજીએ કહ્યું પહેલા કે બ્રાહ્મણના દીકરાને ન મારવા જોઈએ, પણ એ સાથે એ પણ કહી દીધું કે આતતાઈ વધારહણ. બ્રાહ્મણને ન મારવા જોઈએ, પણ જેને પોતાના બાળકોને માર્યા છે એને તો મારવા જ જોઈએ. હવે શું કરે? ભગવાને કહ્યું અર્જુનને કે એના મસ્તક પર જે મણી હતી એ મણી હરી લીધી, અને બ્રાહ્મણના જે પણ ચિહ્નો એના શરીર ઉપર હતા એનું મુંડન કરાવી દીધું, એની મૂછ મુડવાવી દીધી. અને એક રીતે ભલે એને ફિઝિકલી ન માર્યા, પણ એનું આત્મસન્માનનું વધ કરીને ઠાકુરજીએ દ્રૌપદીની પણ વાત રાખી અને અર્જુનની પણ વાત રાખી. આ રીતે ઠાકુરજીએ પાંડવના બાળકોના જે પ્રસંગ છે એ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. દ્રૌપદીથી આપણને ખબર પડે છે કે આપણી સંસ્કૃતિમાં કેટલી કોમલતા છે, આપણી સંસ્કૃતિ કેટલી ઉદાર છે. અરે રાક્ષસોને તો મારવાની વાત છોડી દો, જે પોતાના બાળકોને પણ મારે છે. એક ભક્તનું હૃદય કેટલું બધું કોમળ હોય કે એ બાળકના હથિયારાને પણ જ્યારે સામે લાવવામાં આવે ત્યારે એ માતાનું હૃદય પીઘલી જાય અને એ એવું કહી શકે કે જેવું દુઃખ મને માતા તરીકે પ્રાપ્ત થયું છે, હું નથી ઈચ્છતી કે આની માતાને પણ એ દુઃખ પ્રાપ્ત થાય. અને વૈષ્ણવ એ જ છે કે જેનું હૃદય વૈષ્ણવના લક્ષણોમાં બતાવવામાં આવ્યા કે વૈષ્ણવ કેવા હોવા જોઈએ. વૈષ્ણવ સત્યવાદી હોવા જોઈએ, વૈષ્ણવ ઢોંગવાળા નહીં હોવા જોઈએ, વૈષ્ણવ હાથીના દાંત જેવા નહીં હોવા જોઈએ. હાથીનો દાંત કેવો હોય? ખાવાનો જુદો હોય અને દેખાડવાનો અલગ હોય કે જુદો? સેમ હોય કે અલગ હોય? અલગ હોય. અંદરથી કઈ છો અને બહારથી કઈ બીજા બનીને રહો, એવાનું શું કામ છે? લોકોને ઇમ્પ્રેસ કરવાથી પ્રિયજનો મને તો પર્સનલી લાગે છે કઈ ફાયદો નથી. અરે બીજી વાત તો જવા દો, આપણી સ્મશાન યાત્રામાં પણ કેટલા લોકો આવશે ને એ દિવસના વાતાવરણ ઉપર નિર્ધારિત છે. બહુ વરસાદ આવી ગયો તો લોકો નહીં આવશે, અડધા થઈ જશે લોકો. તો જે લોકોને તમારા સ્મશાન યાત્રામાં જ આવવામાં રસ નથી, એવા લોકોને ઇમ્પ્રેસ કરીને શું ફાયદો છે? જેવા છે એવા રહીએ, અંદરથી જે છે એ જ બહાર રહીએ. અને એટલા માટે જે સત્યવાદી છે, જે બધાને નમન કરે છે, જેના મનમાં પ્રપંચ નથી, આ આપણને શીખવા જેવું ગુણ છે કે જે ગુણ આપણા અંદરથી જતો નથી, પ્રપંચનો ગુણ. એક ગામ હતું અને એક ગામમાં રોજ અમુક બહેનો રોજ વાત કરવા બેસતા. કોઈ પણ ત્યાંથી જાય તો એટલા બધા વાતમાં મગ્ન હોય કે જનાર ઉપર એ લોકોનું ધ્યાન જ ન હોય. એક મુસાફિર રોજ ત્યાંથી જાય પણ ક્યારે કોઈ પણ બેન એમનાથી વાત જ, આજે કેમ આપ બધા શાંત છો? તો કહ્યું, આજે વાત કરીએ કોની? બધી તો આવી છે, બધી તો આવી છે. જે નહીં આવી હોય એની વાત કરીએ, બધા આવ્યા હોય તો કોની વાત કરીએ? અરે આ તો છોડો, ઘણા લોકો તો મંદિરમાં પણ આવીને જગતભરનું પ્રપંચ કરે. અમારા જ મંદિરની વાત કરું આપને, સુરતમાં એકવાર અમારા કાને સાંભળેલી વાત આપ બધાને કહું છું. બે લોકો કોન્વર્સેશન કરી રહ્યા હતા, ખબર છે? એટલે પહેલા તો કહ્યું કે જય શ્રી કૃષ્ણ, કેમ છો? ઘણા દિવસે દેખાયા. તો કે હા જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ ફાઇન, તમે કેમ છો? તો કે હા બસ બધા બહુ દિવસે દેખાયા, ફલાણું. પછી કે તને ખબર છે આપણા પેલા બાજુની ગલીમાં રમેશભાઈ રહે ને? તો કે હા રમેશભાઈ છે ને. તો કે એનો દીકરો અમેરિકા ભણવા ગયો. તો કે અચ્છા એવું?
તો કે તને ખબર નથી? મને નથી. સાંભળજો, હા, બહુ અદ્ભુત ઘટના છે. બીજો પ્રશ્ન કર્યો કે અરે બેન, તું ઓળખે છે આપણા જાતના પેલા પ્રમીલા માસી છે? તો કે હા, ઓળખું છું ને બા. તો કે ખબર, એનું અને એની વહુનું બહુ આજકાલ ભળતું નથી, એનો દીકરો અલગ રહેવા ચાલ્યો ગયો. તો કે અચ્છા એવું? તો કે તને ખબર નથી? કે ના, મને ખબર નથી. ત્રીજો પ્રશ્ન કર્યો કે અરે બેન, તને ખબર છે આપણા પેલા ફૂલઘરમાં નહીં આવતા પેલા ચંદ્રિકાબેન? તો કે હા હા, ચંદ્રિકાબેન આવે છે કે એના ત્યાં 10 દિવસ પછી લગ્ન છે એના ઘરે, તને ખબર છે? તને પત્રિકા મળી? તો કે ના બેન, મને ખબર નથી. હવે આ જે બેન પ્રશ્ન પૂછી રહ્યા હતા, 3 પ્રશ્નો કરે એટલે આ થોડા અકળાયા કે આને કેમ કઈ ખબર નથી. એવું હોય ને, જેને પ્રપંચ ગમતું હોય એને સામે પણ પ્રપંચિત જોઈએ તો જ મજા આવે. સામે વાળો કઈ ઉત્સાહ નહીં બતાવે તો કે અરે શું એકલી એકલી બોલ્યા કરું છું. 3 પ્રશ્નો કર્યા પણ બરાબર કઈ ઉત્તર મળ્યું નહીં. એટલે હવે ચોથો પ્રશ્ન કર્યો કે અરે બેન, તને ખબર છે કે પેલા આપણા રમણીકભાઈ છે ને, પેલા મોટા વરાછા વાળા? તો કે હા, રમણીકભાઈ છે ને. તો કે એના ઘરે હમણાં તને ખબર કેવું કેવું થઈ ગયું? તો કે ના બેન, મને ખબર નથી. હવે તો આ જે પ્રશ્ન પૂછી રહ્યા હતા એટલા બધા આમ અકળાઈ ગયા કે કયું તને ખબર નથી કોણ અમેરિકા જાય છે, કોના લગ્ન છે, કોના ઝઘડાઓ થાય છે, શું તું મંદિરે નથી આવતી? સમજ્યા વાત? કે શું તું મંદિરે નથી આવતી? એટલે મંદિરે આવો તો આખા ગામની ખબર પડે. આવી આપણી હાલત છે કે આપણે બધાની રુચિ પ્રપંચમાં એટલી વધી છે, જ્યારે જીભ વગર જરૂરિયાતની વસ્તુ બોલવાનું બંધ કરી દેશે ને, મનની શુદ્ધતા ત્યાંથી જ પ્રારંભ થઈ જશે. ખબર, ખીચડી હોય ને, કાચી ખીચડી હોય ને, બોલ બોલ બહુ કરે. બહેનોને ખબર હશે, જ્યારે કાચી હોય ને તો બોલ બોલ બહુ કરે. એકવાર ખીચડી પાકી જાય પછી શાંત બની જાય. તો આપણને પાકી ખીચડી બનવું છે કે કાચી બનવું છે આપણી ઉપર છે. અતઃ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એક સારા વૈષ્ણવના લક્ષણ આપણે બધાની અંદર હોવા જ જોઈએ. અશ્વત્થામા હવે ગુસ્સે ભરાયા છે અને જ્યાં અર્જુનના પુત્ર અભિમન્યુ અને એમના પત્ની ઉત્તરા જ્યાં ગર્ભવતી હતા, હવે તો વિચાર કર્યું છે કે હું ઉત્તરાના ગર્ભને ધ્વસ્ત કરી નાખીશ. બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, કારણ કે ગર્ભમાં કોણ હતા? આ ભાગવતના શ્રોતા રાજા પરીક્ષિત અને કુંતી માતા ને આ વાત બહુ હૃદય સ્પર્શી ગઈ કે પ્રભુ, આપે તો હંમેશાથી અમારા કુળનું રક્ષણ આપ કરતા આવ્યા છો. શ્રદ્ધાથી બોલી ઉઠ્યા, બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. કુંતીજીએ સ્તુતિ કરી છે પ્રિયજનો, અદ્ભુત સ્તુતિ છે કુંતી સ્તુતિ પણ હવે આજે આપણી પાસે સમય નથી એટલું બધું એના પર ચિંતન કરવાનું, પણ ખાલી એક શ્લોક એનું આપણે એનું ગાન કરી લઈએ. નમસે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે પ્રભુ, આપને હું નમન કરું છું કે જે અલક્ષ છે, આપ એવા છો કે જેને ઇન્દ્રિયોથી નથી સ્પર્શી શકાતા. ઘણા લોકો કૃષ્ણને જોવાનો પ્રયત્ન કરે, પણ પ્રિયજનો, કૃષ્ણ જોવાના નહીં પણ કૃષ્ણ અનુભવ કરવાના વિષય છે. કૃષ્ણ કૃપા કરશે ત્યારે દર્શન થશે, પણ દર્શન કરતા પહેલા કૃષ્ણના અનુભવના પ્રયત્ન કરો. કારણ કે કુંતીજી કહી રહ્યા છે કે અલક્ષમ, પ્રભુ આપ તો અલક્ષ છો. અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. આગળ કહી રહ્યા છે, બેપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો
ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. પ્રભુ જેટલા હોય એટલા મને આપ દુઃખ આપો. ઠાकुरજી કહે કે અરે સંસાર તો મારાથી સુખ માંગે, સુવિધા માંગે, સંપત્તિ માંગે, તો દુઃખ કેમ માંગી રહી છે? તો કહે સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી જો પલ પલ નામ જપાય. પ્રભુ જ્યારે જ્યારે આપ અમને સુખી કરો છો અમે આપને ભૂલી જઈએ છીએ. આપ ત્યારે જ યાદ આવો છો કે જ્યારે અમારા ઉપર દુઃખ પડે છે. અને સાચી વાત છે ને પ્રિયમ, જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે ભગવાન યાદ ન આવે, પણ જ્યારે સોનાના ભાવ વધવા લાગે ત્યારે મંદિર યાદ આવે. બધું સારું ચાલતું હોય તો ભગવાન નાથ દ્વારા ગિરિરાજજી યાદ ના આવે, પણ જ્યારે પરિવારમાં તકલીફ ચાલતી હોય તો ચાલો ગિરિરાજજીને દૂધ ચઢાવી આવીએ. તો જ્યારે સુખ છે ત્યારે ભગવાન નથી, જ્યારે દુઃખ છે ત્યારે ભગવાન છે. એટલા માટે કુંતીજી કહી રહ્યા છે કે આપ અમને જેટલી વિપત્તિઓ છે એ બધી વિપત્તિઓ અમને આપો. કારણ કે વિપત્તિ શું કામ જોઈએ છે? કારણ કે જેટલી વિપત્તિઓ હશે અમારા જીવનમાં એટલું અમને આપનું સ્મરણ થતું રહેશે. અદ્ભુત સ્તુતિ છે પ્રિયજનો, ક્યારેક આપણે એના ઉપર અલગથી ચિંતન કરીશું. પણ જ્યાં ઠાકુરજી દ્વારકા પધારવાના હતા, ઠાકુરજી દ્વારકા ન પધાર્યા આ સ્તુતિ સાંભળીને, અને હવે બધા પાંડવો કૃષ્ણ સાથે ગયા છે કુરુક્ષેત્રની ભૂમિમાં, કે જ્યાં ભીષ્મજી બાણની શૈયા પર લેટી રહ્યા છે. અને હવે પ્રસંગ આવે છે શ્રીમદ ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિનો. આ એલઈડી વાળા જે હોય એમાં પેલું પ્લે કરજો. આજે આપણે પ્રિયજનો એક પ્રયત્ન કરીએ કે ભીષ્મ સ્તુતિને અહીં જોઈએ, એનું ગાન કરીએ, અને પછી હું થોડું એના ઉપર આપને એને સમજાવું. કારણ કે આપણી પાસે હવે 10-15 મિનિટ છે, તો એમાં આપણે અંતમાં ભીષ્મ સ્તુતિનું અવગાહન કરીને અને આપણે આપણી આજની કથાને વિરામ તરફ લઈ જઈશું. આવ્યું આપ બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? આ પ્રિયજનો પ્રિયજનો ઉત્તરાયણનો સમય આવી ગયો છે. આ તરફ કુરુક્ષેત્રની ભૂમિમાં ભીષ્મ પિતામહ પોતાની શરની શૈયા ઉપર લેટી રહ્યા છે. મનમાં વિશ્વાસ છે, મનમાં વિશ્વાસ છે અને મનમાં અપેક્ષા છે કે ભગવાન ના દર્શન તો મને મરતા પહેલા કરવા જ છે. પ્રિયજનો, ભગવાન કોને પ્રાપ્ત થાય? કે જે ફક્ત એમના આશ્રિત રહે, જેની પાસે પ્લાન બી હોય, ચાલો ભગવાનને માનીને જોઈ લઈએ, જો આ નહીં થયું તો બીજું અપનાવીશું, એવા લોકોને ભગવાન પ્રાપ્ત નથી થતા. આપ શાસ્ત્રો વાંચી લો, ભગવાન એવા જ લોકોને મળે છે કે જે પૂર્ણ રૂપેણ, અબ તો મૃત્યુ આય તો મૃત્યુ ભલે, विपत्ति आए तो विपत्ति भले, पर हमको तो सिर्फ और सिर्फ श्री भगवान की ही शरण में रहना है. ઉત્તરાયણનો એ સમય છે. ભીષ્મજી પોતાના અંતિમ સમયમાં છે. પ્રિયજનો, ભીષ્મ સ્તુતિની મહિમા અગાધ છે. એવું કહેવાય સંતો દ્વારા, આચાર્યો દ્વારા, કે જે વ્યક્તિ ભીષ્મ સ્તુતિનું રોજ પાઠ કરે છે, જે વ્યક્તિ ભીષ્મ સ્તુતિનું રોજ પાઠ કરે છે, એને ચોક્કસપણે પોતાના અંતકાલમાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય અને થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો જો મૃત્યુ સુધારવી હોય તો જરૂરી છે કે આપણે ભીષ્મ સ્તુતિનો આશ્રય કરીએ અને આપણે એક એક શ્લોકનું ગાન કરીશું અને એને સમજતા પણ જોઈશું. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હા, 10 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. બધાને દેખાય છે?
इति मतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि. ભીષ્મ સ્તુતિનો પ્રારંભ થાય છે ઇતિ શબ્દથી. જોવા જાઓ તો ઇતિ શબ્દ બધે અંતમાં પ્રયુક્ત થાય. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરજિતમ મધુરાષ્ટકમ સંપૂર્ણમ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરજિતમ યમનાષ્ટકમ સંપૂર્ણમ. પણ ભીષ્મ સ્તુતિનું પ્રથમ શબ્દ છે ઇતિ. શું કહી રહ્યા છે કે એવી મારી મતિ, હે પ્રભુ, આજે હું મારા બંને હાથ જોડીને મારી વિતૃષ્ણા મતિને, ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા, એવી મતિ કે જેનામાંથી બધી સાંસારિક આસક્તિઓ છૂટી ગઈ છે, એવા ભગવતી સાત્વત પુંગવે, એવી આપ જેવા શુદ્ધ પુરુષમાં હું એને અર્પિત કરું છું. કારણ કે આપ કેવા છો? સ્વ સુખમ ઉપગતે ક્વચિત વિહર્તુમ. પ્રભુ, આપ તો આપના જ સુખ માટે વિચરણ કરવા માટે પ્રકૃતિનો આશ્રય લઈ, પ્રકૃતિને અધીન કરી, પ્રકૃતિમ ઉપેયુષી યદ ભવ પ્રવાહ. બીજા શ્લોકમાં પ્રભુની સુંદરતાનું વર્ણન કરતા ભીષ્મજી કહી રહ્યા છે, આપ ત્રણેય ભુવનમાં સૌથી સુંદર છો. તમાલ વર્ણમ, આપનું વર્ણ તમાલ છે, શામ છે. રવિ કર ગૌરવ રામબરમ દધાને, આપના શ્રીઅંગ ઉપર રવિના રંગનું એટલે કે પીતાંબર બિરાજમાન છે. અને વપુર અલક કુલા વૃતાન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. આગળના શ્લોકમાં પ્રભુ યુદ્ધ કરતા કરતા કેવા લાગી રહ્યા છે કે જાણે ઘોડાની રજ પ્રભુના આખા શ્રીઅંગ ઉપર લાગેલી છે. એવા ભગવાનનું ધ્યાન કરતા ભીષ્મજી કહી રહ્યા છે. ભીષ્મજી યાદ કરી રહ્યા છે કે જ્યારે પ્રભુ યુદ્ધના સમયમાં અર્જુને કહ્યું, સપદે સખી વચો નિશમ્ય મધ્યે, જ્યારે આપે બંને સેનાની વચ્ચે રથ સ્થાપિત કર્યું, અને ત્યારે અર્જુન તો ખાલી એક નિમિત્ત હતો પ્રભુ, પણ આપે સ્થિતવતી પરસૈનિકાયુ રક્ષણા, આપે ફક્ત પોતાના નેત્રો દ્વારા સમસ્ત કૌરવોના પ્રાણને ત્યારે જ હરી લીધા હતા. અર્જુન તો ખાલી આપને કઠપુતલી હતો કે જેના થકી આપે અમને બધાનું વધ કરાવડાવ્યું. બાકી વસ્તુતઃ તો જગતના કરતા એકમાત્ર પ્રભુ આપ જ છો. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, પ્રભુ કોઈ હોય તો એ આપ જ છો, બીજા કોઈ નથી. એવું કહેતા આગળના શ્લોકમાં કહી રહ્યા છે, લલિત ગતિ વિલાસ વલ્ગુ હાસ. ભીષ્મજી હવે વ્રજનું સ્મરણ કરી રહ્યા છે કે જ્યારે પ્રભુ આપ અંતર ધ્યાન થઈ ગયા હતા રાસ કરતી વખતે, ત્યારે ગોપીઓ આપના પ્રેમમાં એટલા બધા ઉન્મદાનધાહ થઈ ગયા હતા કે આપના જ કૃતિઓને અનુકૃતિ કરી રહ્યા હતા. કૃતમ અનુકૃતવત્ય, એ લોકો પણ આપને જેમ હસી રહ્યા હતા, એ લોકો પણ આપની જેમ લલિત ગતિ કરી રહ્યા હતા, એ લોકો પણ પ્રણય નિરીક્ષણ કરી રહ્યા હતા. અને જેવી લીલાઓ આપ કરતા આપના વિરહમાં, એ ગોપીઓ પણ એ લીલા કરતા હતા. અને એ રીતે ગોપીઓ ઉન્મદાનધાહ થઈ ગયા હતા. એ લોકો આપનામાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા પ્રભુ, આપના એ રૂપનું હું આજે ધ્યાન કરું છું. અને અંતિમ શ્લોકમાં શ્રી ભીષ્મજી કહી રહ્યા છે, જે રીતે સૂર્ય એક જ છે, પ્રતિદૃશમૈવ નૈક ધારકમ એકમ, પણ સૂર્ય એક હોવા છતાં અલગ અલગ રીતે અલગ અલગ લોકોને અલગ અલગ રૂપમાં પ્રતિભાસિત થાય. પોતાના ઘરની ખિડકીમાંથી જુઓ તો અલગ સૂર્ય દેખાય, હોલમાં જુઓ તો અલગ સૂર્ય દેખાય, સનરાઈઝ જોવા જાઓ તો અલગ સૂર્ય દેખાય, સનસેટ જોવા જાઓ તો અલગ સૂર્ય દેખાય. સૂર્ય ભલે છે એક જ, પણ એ અલગ અલગ રૂપમાં વિચરણ કરી રહ્યું છે. એ રીતે પ્રભુ આપ તો બધાની અંદર એક જ છો, પણ આપ રૂપ અને નામના ભેદથી આખા જગતને પોતાની માયા વડે રમાડી રહ્યા છો. અને એટલા માટે સમધિગતોસ્મિ વિધૂત ભેદ મોહ, એવા હું પોતાની જાતને ભેદ અને મોહનું ત્યાગ કરી સમધિગતોસ્મિ, હું આપની શરણે આવી ગયો છું પ્રભુ. હવે હું આપનો છું અને આપ મારા છો. એ રીતે પ્રિયજનો ભીષ્મજી સ્તુતિ પ્રારંભ, સ્તુતિનો અંત કરતા જ ભાગવતજી કહે છે કે ભીષ્મજી ભગવાનમાં લીન થઈ ગયા. ભીષ્મજીનું ત્યાં ઉદ્ધાર થયું. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ભીષ્મજી મહારાજ કી જય. આ રીતે પ્રિયજનો કુંતી સ્તુતિ, ભીષ્મ સ્તુતિ. આજે આપણે કથામાં શું સાંભળ્યું, હવે આપને ઝડપથી રિકેપ કરાવી દઉં, કારણ કે આજે ઘણું બધું આપ લોકોએ સાંભળ્યું છે, પણ શું સાંભળ્યું એનો આપણે એક સાર કાઢી લઈએ.
આપણે પ્રારંભ કર્યું હતું ભાગવતના મહાત્મ્યથી કે જ્યાં ગૌકર્ણ અને ધુંધુકારીનો પ્રસંગ હતો કે જેમાં ગૌકર્ણે હઠપૂર્વક પુત્ર માંગ્યા, પણ કારણ કે ગુરુની આજ્ઞા ન માની એટલા માટે પુત્ર તો ભલે થઈ ગયા પણ એ રાક્ષસી વૃત્તિના પુત્ર જન્મ્યા. એનો ઉદ્ધાર ગોકર્ણ દ્વારા થયેલી ભાગવત કથાના માધ્યમથી થયું છે. આગળ જતા આપણે જોયું ભાગવતજીનું પ્રથમ સ્કંદનું પ્રથમ અધ્યાય, જેમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે કે જેનાથી આ જગતનો જન્મ છે એવા સત્યરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. અમે એમને વંદન કરીએ છીએ કે જે અર્થેષુ અભિજ્ઞ સ્વરાટ, જે અર્થોને જાણનારા છે, જેમનામાં અર્થો લિપ્ત છે પણ જે અર્થથી અલિપ્ત છે. અર્થેષુ અભિજ્ઞ, જે બધી વસ્તુને જાણે છે પણ સ્વયં પ્રકાશમાન છે. આપણને પણ એવા જ બનવું છે કે આપણી પ્રસન્નતા કોઈ બીજાના આધારે ન હોય, આપણે સ્વયં પ્રકાશમાન હોઈએ. એ જ આપણા જીવનની સાર્થકતા છે. આપણને ખુશ કરવા પાઉંભાજી કે માથેરાન કે સાલા કપડાની જરૂર ન પડવી જોઈએ. મનની સ્થિતિ એવી બને ભક્તિ કરતા કરતા કે આપણે સ્વાંત સુખાય બની, કે આપણે અંદરથી જ પ્રસન્ન છે એવા આપણને બનવું છે. ભાગવતમાં નિર્મત્સરાણામ સતામ ધર્મ પ્રવજ્જત કૈતવ, આમાં કોનું ધર્મ છે તો એવા લોકોનું ધર્મ છે કે જે કપટી નથી. ભાગવત એ લોકો માટે છે, કૃષ્ણ એ લોકો માટે છે કે જે લોકો સીધા છે, જે લોકોમાં દંભ છે, જે લોકોમાં પાખંડ છે, એ લોકો માટે આ કથા મંડપ નથી, એ લોકો માટે આ માર્ગ નથી. જે લોકો સીધા છે, સરળ છે અને સહજ છે એવા લોકો જ માટે આ ભાગવતનું શાસ્ત્ર છે. પ્રિયજનો, આગળ આપણે જોયું કે વ્યાસજીને અસંતોષ હતો શ્રી નારદજીના સત્સંગથી, અતૃપ્તિ તૃપ્તિમાં પરિણમિત થઈ, સમાધિ લાગી અને ત્યારે સમાધિ ભાષા વ્યાસસ્ય નું પ્રાગટ્ય ત્યાં થયું છે. આગળ જતા સમાધિમાં લીન થયા ત્યારે મહાભારતના પ્રસંગો યાદ આવ્યા કે દ્રૌપદીએ કઈ રીતે મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, એક બ્રાહ્મણના દીકરાને ન મારવાની વાત ત્યાં કહી હતી. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડીને પરીક્ષિતને મારવાનો પ્રયત્ન કર્યો, પણ ઉત્તરાના ગર્ભમાં પધારીને ઠાકોરજી પરીક્ષિતનું વલ્લભાધીશ જય, વલ્લભાધીશ જય.